બેઠા કરો ભાઈ એ રામ રામ મીરા કેમ છો ભાઈ હાલે લોકો અરે મજા મજા ઠેબે એમાં એના તો ઠેબે લેવા હું હમણાં મારે કોઈ ઠીક હોય છે એટલે તારે હું તું બંધ થઈ ગયું કે હું હમણાં દરેક આંખમાં તકલીફ છે તમારો ભાઈ માં દેખાતો નથી કઈ બાજુ કે વાઈ તો ગયો ગયો કે કાંઈ નહીં શેઠ એક ગયો તો હું વાંચે શું વાત કરે બોલા છે તે આ છે તે આવ્યો એના ભાઈ હવાર નો આટા મારું છું તું ક્યાં ખોટું બોલે લેતા ખરેખર મેં તને ભાઈ ને આ તો મને એમ થયું ઘણા સમય ત્યાં ભેગો થયો નથી કે ગાય જરા બોલાવું તો આવે તો થોડી થોડી હવાઈ કરી હવાન કર્યું તો હવારમાં કીધું તો કરો બીવું ક્યારે વાળીએ છો અરે હાવ રેવા દે ભાઈ હાવ આમ કાય હાવ ખોટું નહીં બાપના મામા નામ લે એલા પણ બીવું તો વાળીએ ક્યાંથી હોય દોઢ વાગે પૂછ માવા ફોન કર્યો મેં નહીં કીધું વાળી છો શું વાત કરે આ તો મને એમ થયું ભાઈ કેતું ને ભેગા થયા નથી અને જો મારા ભાઈને બોલાવું આવી જાય તો મેં કીધું એ નહીં ભાઈ હવા કરી ભાઈ એટલે હાવ હવાય હાવ નકરી હવાય ને ભાઈ હું તો કે ઘીરે ફોન ને ચા મૂકેલા સાનું માંડી વાળજો સાનું માંડી વાય કહું છું સાના કેમ ખબર કોઈ છબાકો નથી એવો ભાઈ એ રોહડો રાય છે હા એટલે સાનું માંડી વાય તારે ઘરનો ઘરમાંથી કકરા જાતો જ નથી લાગતો કકરા ને હમું ગયું કકરા ની વાત કેમ ભાઈ રોહડો રાય માં તને ખબર પડે આથી હું કહું અડાને ખરાબ બતાવી હું હાથ પડ્યો એટલે હું હાથ પડ્યો તને કોઈ બોલાવો નહીં ભાઈ બોલાવે ને હું એટલે હવારે માઠ હોય જાય તો હમો દીડો દઈએ તને ભાઈ દેખાવા નહીં એટલે ઈ દીવુગામાં તે હાથ પાડ્યો હા અરે રે હા હું તો વેમમાં રહી ગયો મેં કીધું ઘરનું વાહન કહો કે રાઈડ નાખી પણ આ માહે નજર કરીને તો ઝાકરમાં કઈ દેખાણું નહીં આમ જો ભાઈ હવે મારો તારા મારા બધા મારો મારાથી હસવાતા નથી હા હું બધાનો હાચો હે અને તારો છોકરો મારા ઘરમાં આજ દી દેખાતો નથી એટલે તો આજ દી છે મારા ઘરમાં નથી સામો તો જાતો જ નથી ભાઈ મને તો ઘરનું ઘીરે શીખાઈને ગયું તો હું કાકાને ઘર ધારા જાઉં છું ત્યાંથી હું કાકા મેરે જાઉં પછી મારા ઘરમાં જાઉં મારા ઘરમાં જાતો જ નથી ભાઈ તારો છોકરો મારા ઘરમાં તો નથી જતો હવે સીધું કામ નથી કરતો સીધું નથી ના હા થામું માંડી ગયું ભાઈ ઘરનું કહી ના પડે ભાઈ એટલે તું ખરેખર બેહારી પૂછતો જ નથી કે હું ના ના મેં હમણાં આજે પૂછ્યું હું કાકાને ઘીરે જાઉં છું હું કાકા બે જાય છે તો પણ હા રામ રેટું ન આવે ભાઈ એને હું બાંધી રાખું છોકરાને નથી કેતો કહું છું છોકરાને બાંધી ન રાખો ને પણ છોકરાને કઈ ફોન પટાવીને કામ થતું સડાય એમ કહું છું ભાઈ આમ જો હા તું એક હાથ પાડ છોકરાને બોલાય હા એને કઈ વાંધો વયસ્કો હોય ને તારું મૂળમાં છો પાડી દેવો વાત પતે એટલે કામ પતે એટલે પાડી દેવું એટલે કઈ મારવાનું નથી અહીંયા એમ નહીં તો? વાંધો વયસ્કો બહાર પાડ હા વાંધો વિસ્કો ભાઈ પાડી દેવું ને ભાઈ તો છોકરાને કઈ બોલાવી દઉં પહેલે ખાત કે એમ હા હું ભાઈ અને છોકરો જી કામ જે કરી દઈશ ઈ ક્યાંય કરી દેવું હોય શું વાત કરે ઈ ગ્રીન પેલે તું કે ઈ કરી દેવા બાકી વાત પતી ગઈ એટલે હા છોકરાને નથી પાડી દેવો આને તે બોલાવી દઉં ભાઈ આમ તો મારે એટલું જ જોયું છે પહેલે એમથી. ખાત કે હે આ તે બોલાવી દઉં ભાઈ હા માર માર પૂરું થયું હમું નામું થઈ ગયું એટલે ભોગે ભાઈ હું મેં તો બધું છોડી ગયું કે હું પીન છોડી ગયું હે હું બોલાવ્યો આરતી ઉતર ભાઈ એની પૂછે હું બોલાવ્યો તમને ખબર વાડી હું બોલાવ્યું હોય હે
હે હે શું હે વાડીએ હું લેવા બોલાવ્યો તને હું બોલાયો હું બોલાવ્યો એટલે કામ છે તારા જેવું કેમ ક્યાં હતો ક્યાં તું હે ક્યાં હતો એમ કહું છું એ તમે મને ક્યાં મોકલો તો તને હજી નું તમે વાડીએ બોલ્યો ક્યાં હતો એ હું વાડીએ ગુડાનો તો ખોટું બોલમાં વાડીએ હું તારા બાપે આટો મારી ગયા પત્તા સેટો આટો મારી એમાં ક્યાંય ભાઈઓ ક્યાં હતો એ હું મારા ઓકરામાં ગુડાનો તો બારો કેવો હે અરે ને ઢીંગલા પોટલા રમતો તો હું નીકળો લે જા હવે જીનકો છો તું હજી નાનો છું હે નાનો છું ઢીંગલા પોતે રમવાનું તારી પાસે ટેવ છે મારા ઘરમાં જવાનો ટાઈમ નથી મારા ઢોરમાં હે શું માર ઘરમાં એટલે આ કોણ છે લે જા આ તું ઓળખતો નથી કેટલું બે ત્રણ દી ઘીરે મેં ઓળખતું બંધ થઈ ગયું ખું એ અમારા બાપા છે કે બા છે પેટનો ખરો બુદ્ધિનો કોઈ છે કે નહીં એટલે આ તારા આપા છે જોતો ખરી કાંઈ તો પૂછ્યું હતી મારે ઈ તો ક્યાં એવા કામ કેવાય માથા કે પ્રસંગે કદાવી કરે મારા બાપા હે હા એ બાપા જય કાકા નહીં ઠાકર હા હારું તું હતો ક્યાંય હાથ ઉઠે હે કારણ કે ઉતા મેરે બી આવ્યો છો કેમ હાજી હું જોશ છું એટલે પણ આ છોકરો પણ આ છોકરો આવે છે ક્યાંથી એ તો રોજો પેલા એટલે આ વાહન શું છે આ શું છે આ? એ ભાઈ જોતો હે જોતો અમે તો ઓહો હો એ હે હું થયું ક્યાં હતો ક્યાં કહો જો તો ભાઈ ચાલે છે ના કરે બે ભીટા નહીં બુદ્ધિનો હોય છે કે નહીં હા એ સી નદી ઢોકળાની સગડી છે પણ ક્યાંક ઢોરાનું હોય ને એની માથે નો બેસી જાય મારા શેનું બેસી ખાય એટલે પણ તને હાવ બેહવાનું છે પણ એવું લીધું તમે કલર એવો જ છે ને એટલે આ પણ બુદ્ધિ છે કે નથી તારામાં આપણો લુગડાનો વેતો ન હે? થાય ઢોકળાની સગડી છે અને એ છોકરીમાં બેહી ગયો લેહાઈ ગયો હે? લેહાઈ ગયો ઈ સગડી તો સગડી રે આ સોવણો ખતો ઊંધો પેડી એવો જો. આમ જો તમે મને ભલે વાડીએ બોલાવ્યો હા. પણ હું ગાયું સારવા નહીં જાઉં ઘરમાં નહીં જા મારા બાપાને મોકલો. કેમ કેમ આમ મોઢે સડે કેમ સીધી ના એ હું ગાયું સારવા નહીં જાઉં તો કેમ નહીં જા પણ નહીં જાઉં કેમ નહીં જાય એમ તને કહું ઉભો તો એ પડે ને એવી રીતે એટલે આવી રીતે તું છોકરાને હાવ ભરતો નહીં શું ના પાડે હે પણ ઈ છોકરો છે કે કોકરો નથી હું કાંઈ ભાડવો નથી ના કેમ પડે ઈ કે પેલા પણ હું ગાયું સારવા નહીં જાઉં પણ શું વાંધો છે એ બાપુ તમારો બાપો છે કે જવાબ છે શું વાંધો શું છે ઈ કે હું તમને નો કહું હા હા શરમ આવે કોને કહે કાકાને લાગે કે એને કે આવી રીતના મારે તો છોકરો ક્યાંથી કામ કરે પણ એ હું અવળું પગલું ભરી લે ચિંતા ઉપાધિ કેમ તને પાછો કેમ મહિનો ભરવાને અવરા પગલા કીધું આપણા પગલા એવું કીધું પણ બે વધારે એકનો એક છે ભાઈ એ તંદન ખોટીનું છે ભાઈ શું વાત કરે ના ના ઈ હરામ કોઈ દે અવરું પગલું ભર હમણાં એક ઘરનું મને દાદી મારતું હતું હું? મને કે હું કાંઈ કામ નહીં કરું હું આમ નહીં કરું મને કાંઈ ચીજ કરું અવરું પગલું ભરી જાય હા મેં જોર કરીને કહી દીધું મેં ભરી જા વાંધો નહીં કોન્ટ્રાક્ટર તો ભાઈ ઘરે લગે આવી ગયો શું વાત કરે હા તારે ઉભો તો મેં રેક એટલું વાહે ગઈ કે ભૈરવનું શું પગલું કે કેને આવડું મોકલું કીધી ભાઈ હા ભાઈ બાકી કાંઈ કરે એમ નથી આમ જો અહીંયા આવો શું છે અમારા બાપા કીધું ને મેં લિપસ્ટિક કરવા હે પેલા પણ તને કીધું તો ખરી નાઈટનું કામ હોય નાઈટનો પટેલ છે આમ જો હા હું ગાયું સારવા નહીં જાઉં કેમ પણ નહીં જાય એનું કારણ શું એ મારે વાંધો છે તને વાંધોની વાત કરાઈ ને કરે પણ જોતા નથી લાગતો હું હું વાંધો હોય લાગે છે કે ઉતાવળમાં છો હે હા ઉતાવળમાં છો એવું જ લાગે છે જોતા તો મને નથી વાંધો તો પણ ઉપરથી ભી છે બે આવે એમ છે ને એનું કહે એ એનું નથી કેતો એ મારે હોવનો વાંધો હોવ શેનો હો કે કાઈ તું લેતું મારા બાપાને કયો હા હવે તમારો ગગો રહેતો શું થયું નથી લેતો નથી હા, કેટલું? એટલું કહી દો એટલે મારા બાપા સમજી જાય સમજી જા હા અને પછી મનીષ ને બાર ઘરમાં જવા હા પછી ગયો આટલું કામ કરતી હોય મનીષ ને જવા મારા બાપાને ખાલી કયો હા એ તમારો ભૂરો રહેતો નથી હાલ કહી દઉં એ ભાઈ આ હમણાં ભાઈ શું થયું એલા ભાઈ છોકરાને કાંઈ લાંબો વાંધો છે નહીં ભાઈ મને ખબર જ એમ ન હોય લાંબુ. એ બીજું લાંબુ કઈ છે નહીં ઢીંગી એમાં બીજા ને મને બાર ઘરમાં જવા એ તને પૂછ્યું તું કાંઈ કંઈક મેરે જાતો હા. કોંડલ કોંડલ કુદાતો
છોકરા હાથું બે ઢીંગલી પૂરી આવાય. ઢીંગલી હું કરવી ઢીંગલી મારા બાપને જો રેગો રાખે ઈ ઢીંગલી જેવો છે સીધો કેમ ભાંભરસ? પણ ઢીંગલી ને હું કરવી નહીં, શેનું કે હેમરો? હો 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 એટલે ગામમાં કાંઈ માથો પરસન છે કેના બહુનું કે છે? અરે મારી બહેરી નું કરો લે જા. હા તો એવી તો વાત કરીશ ભાઈ હો હો મેં તો કીધું કોકને વહી ગયા છે તેડો. ના ના ભાઈ એમ કે છે કે મારે બહુ લઈ આવો હા, બધા વોન બેન નહીં પડે. કેમ? બરાબર છે કઈ? હે? હા ઈ હો તું તારા મનથી કે છે બરાબર કઈ? કોણ એટલે તને કઈ ખબર પડે છે? હા. આમ કેમ મોણું ખમી જાય આને 15 વર્ષ ખમાય મોણું નહીં મારે જ ભાઈ 15 ને 20 વર્ષ કમાડવો છે મને. હા એટલે મને બે હે ને વાત હે? પછી આગળ મોટી વાત કરે. 20 વર્ષ ખમાડો એટલે હું વયો જાઉં. ઈ તારી વાત નથી થતી. તારું નથી કહેતા શું તું મજાનો છો? કે અમે વ્યવહારિક વાત કરી છે ઘડીક તો હા હા મારા બાપાની વાત હાલશે કાકા આમ જો હા એને એકાદ વાર કે હું કે પેલા માની જાય ને હા પછી મોટો ઉકો બે હાથ. હા તો ધીમે ધીમે આમ કરીને 15 વર્ષ ખમાડ નહીં ભાઈ હે એટલે આને નો એવો નથી એને વેતો છે જરાય. હા નગર તને હું તે માથે ટીંગર છે જો આ. અરે ભાઈ આ કેમ લાગે આ? એ તમે મારા બાર લઈને ભાગી ગયા હું કઈ બોલો ક્યાં ભાગી ગયા ક્યાં ભાગી ગયા મેં કાંઈ કીધું એ ગામ જ રહી ગયા હતા એનું કીએ છે. એ ભાગી ગયા કે ભાઈ ઈ પૂછ્યું હે? નથી. ફરવા ગયા તા? તો ફરવા ગયા હોય કાંઈ વાંધો નહીં ગયા હશે હા ઈ મારા બાર લઈને વિયા જાય હા તમે મારા કાકી લઈને વિયા જાઓ આ તો ફરવા જાવું છે ફરવાનું હોય તમારે હું પાટો લઈ જાઉં તને પણ તું જાજે નહીં અરે મેળામાં જાવું હા તો જાજે દીધો છે ભેગો લેતો જાય છે. હા એ નથી આવતો હતો. તને હાથવાળો દે. એ પડ્યો આડે પડખે આપણે તારું ગાળો આવે ને તો તું જાજે પણ એકાદ ઓર ખમી જાય નહીં ખવાય તો કેમ નહીં ખમાય કેમ વરા ખમવાનું કયો આથી એકાદ ઓર ખમવા કે છે આમાં છે કઈ કપામાં માંડવીમાં કઈ છે પાલા સિવાય કઈ વધ્યું બાબા બાલાને નાડાને બાલાને હું લેવા જવા બાપા બધું આમાં મારા દીકરા બધું આલોન પાલોન બાલોન ઈ માગો તો દે છે કોઈ? હા બપોર દીનો કર કરતો તો કોઈ તારે હમું સાંભળે તારી વાત નહીં. કોઈ ન જોયું થઈ ખુશી એટલે વરસ ખમી જા મારી દીકરી, હિંમત રાખી જા. એક વાર ખમી જાય પછી પૂરો થોડો ગાડો વિચાર કરશું તો બપોરે ફોન આવ્યો તો કેનો? ખાવાના એટલે રેવાય કેમ દીકરા આને ફોન કરતા હશે? હું તને પૂછું તું ન્યાય માથા પર કરીને બેઠું છું હું માથા કોણ ને ફોનમાં ઓલો થાંભલો બાંભલો કદાચ ન આવતો ને કદાચ કર્યો હોય હા રેવાય. પણ તું આવું આને તો નથી કેવું ભાઈ તો હું કોઈ તારા મેં કર્યો છે ના મારા નથી એવું ભાઈ નહીં ના સામુ કો મને કરતો જ નથી ફોન કે હું કીધું હું એ હારાનો ફોન આવ્યો હા હારા કે હું કર્યો જમાય હા જમાય મેં કીધું હરિપરમાં પલાળે ન કહેવાય. હે તો બીજું હું કેવું તારા ડોહા મોકલતા છે તો નહીં મોકલે. એટલે જ નથી મોકલતા ભાઈ એ કે જમાય રવિવારે કેળવા હવા એમ હતો આવી જાગ્યો રવિવારે નકર હોમવારે વાત ન જોતા કેમ બીજા ઠાઠું મારે કામ થયું ચિંતા હવે અહીંયા ન કરે ભાઈ નહીં નહીં આવું આવું બોલે નહીં કરે. આ જો આમેથી ગયું અને હવે જવો દે તારે છે ને નિવેદ થઈ ગઈ ભાઈ હવે ન્યા નથી કરવું પાછો કર ભાઈ બરો. મારે યાદ કરવું મારો રૂપિયા દાડલો કરો મેં કોઈ કંકુડો શું તારે કંકુને શું કૂદવું છે? આને કૂદી દેજે 1 કિલો એક કંકુ. પણ કિલો કંકુ ને આને મૂકે દે ને આને મોકલી દે કંકુ પગલા કરી આવે હું ક્યાં આવ્યો? કંકુ તમે લેજો ઢગલો કરી આવે ઓલે કરી આવો કે તું માર ઘરમાં ગયો તા? અરે લો ઓલે લઈ કરી આવો ને હા હે હા તો તો હે તો શું કરીશ હા બોલ ને. હું દાડો એનો કરું જો કીધું મેં તને એ હું હરદમાં એનો કરું જો કે છે કાલથી હરાજમાં કે જાહે નહીં એમ કે હે ને? અરે તમે હવે કોની ભેળીએ ના કેમ? હા અને તારું દાવા નહીં કરે એમ કહે છે હું જાઉં મારા બાબાની ઘેર જાવું છે? બાબાની ઘેર હાલું પડ. જાઓ દે ભાઈ જાઓ દે એના મામાની ગીએ ઉપાડ હતો ને કોઈ કરે હાલ ગયો તા. હાલો એના જયમતી મામાની દાટી મારે જયમતી મામાની દાટી મારે ઈ હું વળી? આમ કરી તારી માથે વાળ નો રહેવા દીધા ભાઈ આને ઉપર ઉપર આવ. હવે આવતા રહેવા હે રાજા નહીં આવી એ તારું મોઢું ન દેખાતો ગયો તા. મારા બા ક્યાં છે ઈ તારી બા હોય ને તું ઈ વેઠી. ન્યા જઈ છે જા આજા. આવતા નહીં હો રાજા નહીં આવી જા તું દાને માર ખાધા વગરનું વીર દાને એમ કહું.
જાવ દે ભાઈ જાવ દે ને હા, આવા છોકરા કરતા હું કહું એમનો આ મારજો આપણે હાથવી લેવું ભાઈ હે હા હજી તો ઓહો ના હાલે હા તો જાવ દે ભાઈ નહીં હાલે ક્યાંથી વાત કરી ક્યાંથી ભોકા ક્યાંથી આવે ઈ રોતું રોતું જાય છે પણ જાવા દે કરી કે ના આવું શું માં ભાઈ ભલે રોવે દાવા દ્યો આ જાવા દો તો એ ખબર પડશે હું જવા દ્યો બંધ રાખ્યું કેમ બંધ રાખ્યું તો કેમ ન જાવું મામો બીજે ગુડાણો એ તો જાન મુના પૈડા રહ્યો ને તેના લોહન ખાઈને વાહે પૈડા હો એ કાકા હું હું આમાં વિધવા લઈ જાઉં અકલ મઠા આમાં વિધવા નો થાય બહુ થાય તો વાંધા રહી છે પણ તું તો ઈ નથી એમ વાડારી હા તો હવે શું કરવાનું કાંઈ કરવાનું નથી મારા ઘરમાં વૈયા અને થોડા એક જ ધારો માણસો સાહેબ ને તો અમે બે ભાઈ કઈક વિચાર કરી કા ભાઈ માલ કાંઈક હા એક દી જવું હોય અઠવાડિયું રજા રાખવી હોય અને તારે હોવું જોઈશે મીઠા મરી ગયા આમના. હે? હા હા તો એમ નામ લીધે હું ન આવી જવું મારા ઘરમાં જા અને એક જ ધારો 15 બીજા પછી વિચાર શું કઈ હમણાં ખોરાક નથી મળ્યો ને માલ ઢોર આ તો ઈ જાણ તને કઈ છે જા તમે જાવ છો હું જાઉં છું ચાલવા આપણે જાવું જા એ મારે તમારી ભેગું આવવું જો આ જરીક આ પાડીને તાકાત નો કે ભેગું આવું અવાય હા હા અવાજ ને કેમ નો અવાજ એ હવે અવાય તાર આપાય નો કઈ પૂછ કોને કીધું હું કહું છું કોને કીધું લે મારા આપા નહોતા આવ્યા નહોતા આવ્યા અરે મેં જોયા હતા આ કે મેં જોયા તા પણ તું છોકરા તાને હું આવીને વાત નાખો ભાઈ હું આંગળીએ બુડાણો પણ ખબર હતી હું પણ બોલું ઓલાવર છોકરા એવું કહેવાય પણ કીધું નહોતું ડોહું તો? ત્યાંથી ભેગું આવ્યું નહીં ખબર હોય હું આંગળીએ બુડાણો આવી દાદા અને ઘરે આવશો ને આથી ઘરે જ આવે ને આવ્યા જેવું હોય છે તો આવશે જાવ હાલો આવું તમારે આ રાજભાઈ ઘરનું માન ગયું મેં તો કીધું જાહે જ નહીં હે ઘરે ગયા જેવું છે ને તારે ઘીરે જવાય ને આ તો વાંધો નહીં પણ જો હા મારા બાપાએ કઈ કીધું શેનું કાલ કઈ ભાઈ સાથે એનું કીધું કોણ બેઠું હતું? ગયો જાય કોણ બેઠું હતું? મારા બા ને મારા આપા હે ભાઈ ઘરે માથા કુટી દે છોકરા માથે માથા કોઈ થઈ ગઈ ભાઈ પણ મને નહોતી ખબર તો ઓલો ખાટલો ભાગ્યો ને. આ ભાઈ કહું છું આ કેટલું બદલીને ગુરુ હું આની વાહે લાકડીને ધોકો ને ધોળો કે ધોકો આપવાના ખાતા નહીં ખાઈ દે પણ આવી રીતના છોકરા ઘીરે હોય ઘીરે ધબધબાથી ન બોલાવે ભાઈ એની વાહે થઈ પણ આમ જો મારા ભાઈએ એક પાટું મારું સીધો છે ની હેઠે. ભાઈ જીવ દાને સામનું એ તારી વાહે લપ થઈ ગઈ તો તું તારે આમાં ઘરે ગયા જેવું ક્યાંથી હોય એ તો ઠાઠું કરી ગયું હે? હા આ તો વાંધો નહીં ભાઈ આમ ફાડ દીધું ઠાઠું આ તો વાંધો નહીં બોલે જા હાલો હાલો તો કાંઈ સારો હા જા આવું જાનમાં જાનનો ને તો નથી બીજે નામ હતું બીજે અરે આમ જો હા આ સોમાં શું છે હા ઈ છે તે અમે અમાર સગવડ કરતા જવું જા જા. અમે અમે અમાર સગવડ કરતા જવું જા છત્રી બત્રી પૂરી દે હા આમ જો હા એ મારી હાવું હાડું શીખી લઈ આવી જા સોમાં આમાં શીખી નો હોય છે બોલે દાદા છે બુદ્ધિ છે આજે મકાઈ ડોડા લઈ જાવ જા કા રેવા દેજો કા ગોડા નો લેતા કેમ નકર હારી જેવું થાય રેવા દેજો ઈ ઓલે સાંભળો વાતો મેં કહું છું હા એ રેવા દે. હાલ ભાઈ હાલી માંડ ગયો ભાઈ આમ જો હા કીધું ઘરનું જાહેર ને માન અરે માંડ ગયો ભાઈ હાલો હું આપણે પોસા પર બેઠા થાય હાલ મારો ભાઈ હાલ એ મને આલા બેરવા હાલા મારી ભાઈ આલા બેરવા ને હાય Yeah.
રાયકા ભાઈઓ આવતા હતા મહારાજ આપણી ઘોડે સવારી ગયો અવરું થોડી કેવું વાર છે મારે જાઓ ભાઈ જઈને તપાસ કરો ઘર મારે એ ભાઈ આજ મને ને મારા મહારાજાને જોઈને કેમ અવરું પડી રહ્યો હતો ભાઈ અરગીરા બધા આજ તમને મહારાજાને જોઈને વિરામ હવે તો અમારા ગદાની હોમો રમ કરવા નડોને ભાઈ ને માન કાંઈક દીધી વસ્તુ ભૂલાવું લાગે ભાઈ અને હું મારો ભાઈ રોબા વિચાર કરી છે વિરામ બે ભાઈ રોબા વિચાર કરી છે મારા ગદે ભાઈ તમારી જીતી વસ્તુ તમારી સાથે હોતો તો છતાં પણ કસા માટે જીતું બોલે છે ભાઈ હું વિરા બધા જઈને મહારાજાને કહો કે રાયકા ભાઈ સાધુ ને સભ્ય રહે આપણા મહારાજાને માથું તો નહીં લાગે ને વિરા મહારાજાને માથું તો નહીં લાગે ને અરે મહારાજ અરે રબારી ભાઈ એવું બોલ છે કે સાચું ને સદી બોલ છે મારાથી તો નહીં લાગે ને મારે નવીરા પપ્પા જઈને રાયકા ભાઈ કહો તો કદાચ સાચું સદી બોલશો તમારા રાજકીય નામ મળશે નહીં પણ સત્ય દુઃખ બોલશો તમારા ઈષ્ટદેવ કાર્ય ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય બોલાવવામાં આવશે ભાઈ સત્ય બોલાવવામાં આવશે હા ભાઈ જો સાચું ને સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે બાકી જરાક જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાર્ય ઠાકરના સોગંદ છે જીરકા ગદો ખાઈ ગયો હું થયું ગદો ખાઈ ગયો એ ગદો નથી ખાઈ ગયો ગજો થઈ ગયો મહારાજે ઠાકરના હમ દીધા ભાઈ ખવાય નહીં પણ કાર્ય ઠાકરના હમ ખવાય નહીં દીધા કારણ કે કાર્ય ઠાકર તો આપણા કલેજાની માલિકા હોતો હોય આપણા દુનિયાની માલિકા હોતો હોય ભાઈ હંમેશા રાજાને રજવાડું જે વાત થઈ મહારાજને સત્ય કરવી છે ભાઈ પછી મહારાજ ઇનામ આપે બે ભલે હાલ બાબુ ભાઈ હાલ હા અરે મહારાજના ચરણોમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ રાયકા ભાઈઓના નમન છે મને મારા પ્રધાનની ઘોડે સવારી જો આમ તમે એવું ફરી કેનું વાતો વાળી એવું ફરી કેનું વાતો હે મહારાજ આજ ધર્મ ધર્મે રાજ કરતા હો મહારાજ દેવની પ્રજાને કોઈ વાતનો દુઃખ ન હોય મહારાજ અને કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય મહારાજ આજ તમારે રેત થાય ક્ષમા કરજો મહારાજ આજ તમારે રેત થાય ક્ષમા કરજો હે મહારાજ આજ બેટા મારી જીભ પર ધૂમે છે મહારાજ રાજ તમે ઠાકરના સોગંદ ભાઈ રાજ કેવો પર બધું મેળવ્યો છે સાંભળો મહારાજ યાદ હવે નહીં દરેક વર્ષના લોકો બાબુ ભરી ગયા છે મહારાજ અંગૂરો બાપી બાબી ગયા છે મહારાજ તમને રાજ્યના સુપર લઈ આજ અમે મારા ગદાની હોરું હારું કરવા જઈને મહારાજ બાદ મારો ભગવત હાજર એ મહારાજ માટે રાયકા ભાઈ હોરું કેવી વાત તમારી જૂઠી છે ભાઈ કે મહારાજ વિલાસા લક્ષ્મી સગુણા ધરતી દીકરી તો મારે આંગણે રમે છે ભાઈ વાડીઓ શા માટે કહેવાવું ભાઈ વાડીઓ કેવી રીતે કહેવાવું હે મહારાજ આ બે વાત અમે પણ જાણીએ છીએ મહારાજ આ તમારા આંગણાની દર અરે જગદંબાને રાખી મળે એક નહીં ભગવતી દેવી સંતન દીકરી રૂમેલી છે મહારાજ હે મહારાજ દીકરીને પાડતા ઘરની નાશ કરાય હાથ બોલાવો કાલ પર ભગાને સાસરે આવી જાય મહારાજ કદાચ સંતાનને દર હરે બાબો બબલો કે દૂરો લગો હે કુંવર હોય ને મહારાજ આજ તમારા ગયા પછી પોકરણની ગાદીનો વારસદાર થાય મહારાજ એક દિવસ પોકરણ ગજે મરમના સારા દેવાય સારા દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા મનોની મહારાજ દુઃખ તો અમને એ વાતનું છે મહારાજ દુઃખ તો અમને એ વાતનું છે તમારી વાતનું સખી માનું છું કદાચ મારા મુખથી તમને ઉદાસ પણ થયા હોય ને ભાઈ મહારાજ તો કાલે સવારે સારા છોકરો જવાય જરૂર તમારા ગગલાના હોના આણા કેળવા જાજો ભાઈ જો તમારો હુકમ અને મારા રાજમાં ઇનામ લઈ જાજો ભાઈ ઘણી ખમા હતા તાને જાની ખમા ભાઈ ભાઈ મહારાજના કહેવાનું છે સવડા સુર જોઈ ગગાની હોના આણા કેળવા જાય ભાઈ હાય મારો ભાઈ હાય